ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10 પાઠ 15 એરે ભાગ 2 વિશે આગળ ચર્ચા કરીશું. લાસ્ટ ટાઈમ મિત્રો આપણે 1D એરે એટલે કે એક પરિમાણીય એરે સિંગલ ડાયમેન્શન એરેની વાત કરી હતી અને આજે બહુપરિમાણીય એરે એટલે મલ્ટી ડાયમેન્શન એટલે 2D એરેની વાત કરીશું અને એના વિશે વિગતવાર ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં જોઈએ બહુપરિમાણીય એરે એટલે શું. એક પરિમાણીય એરે માહિતીને રૈખિક ક્રમમાં જાળવે છે. જો કે કેટલીક ઉપયોગી પદ્ધતિઓ જેવી કે સાંખ્યિક છબી, ચેસ રમતનું બોર્ડ વગેરે સાથે સંકળાયેલ માહિતી એ દ્વિપરિમાણીય હોય છે. પ્રોગ્રામમાં આ પ્રકારની પદ્ધતિનો વિચાર કરતી વખતે આપણને બહુપરિમાણીય એરે બનાવવાની છૂટ આપે છે. અગાઉ જણાવ્યા મુજબ બહુપરિમાણીય એરેમાં એક કરતાં વધુ ઊભી અને આડી હરોળ હોય છે. સી ભાષામાં આપણે દ્વિપરિમાણીય, ત્રિપરિમાણીય અથવા n પરિમાણીય એરે બનાવી શકીએ છીએ. બહુપરિમાણીય એરેનું સૌથી સાદું સ્વરૂપ દ્વિપરિમાણીય એરે છે. એટલે આપણા અહીંયા દ્વિપરિમાણીય એરેમાં આડી હરોળ માટે એક અને ઊભી હરોળ માટે એક એમ બે સબસ્ક્રિપ્ટ હોય છે. તો આ પ્રકરણમાં આપણે માત્ર દ્વિપરિમાણીય એરેની ચર્ચા કરીશું, કારણ કે આપણા સિલેબસમાં 1D એરે અને 2D એરેની સમજવામાં આવેલા છે. તો આપણે અહીંયા જોઈએ 2D એરે. દ્વિપરિમાણીય એરેની વ્યાખ્યાયિત કરવો. એટલે અત્યાર સુધી આપણે એક પરિમાણીય એરેની ચર્ચા કરી કે જેની અંદર ઘણી કિંમતો સાચવી શકે અને જીવનમાં એવી ઘણી પરિસ્થિતિ હોય છે કે જેમાં આપણને ડેટાનું કોષ્ટક સાચવવાની જરૂર પડતી હોય છે. તો આ કોષ્ટકમાં આપેલ કિસ્સા અંગે વિચારો. તે સોમવારથી શુક્રવાર દરમિયાન જુદા જુદા 3 સેલ્સમેન દ્વારા વેચવામાં આવેલ વસ્તુની વિગત દર્શાવે છે. તો પહેલા કોલમ મિત્રો 3 સેલ્સમેન આપેલા છે. ત્યાર પછી મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે અને ફ્રાઈડે એમનું સેલ આપેલું છે. સેલ્સમેન 1 મંડે 100, સેલ્સમેન 2 મંડે 200, સેલ્સમેન 3 મંડે 150. આ રીતના ટ્યુઝડે, વેનસડે, થર્સડે અને ફ્રાઈડે. તો મિત્રો અહીંયા 3 સેલ્સમેન છે અને 5 દિવસ આપેલા છે. મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે અને ફ્રાઈડે. એટલે 3 ગુણ્યા 5 એટલે 15 એરે અહીંયા બનશે. એટલે 15 કિંમત આપણે અહીંયા સાચવવાની છે. તો એના માટે આપણે 2D એરેનો ઉપયોગ કરીશું. રો અને કોલમ બંનેનો અહીંયા સમન્વય છે. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એરે જે છે એ કેવી રીતના અહીંયા મૂકવામાં આવેલા છે. તો 0, 1, 2. 0 એટલે ફર્સ્ટ સેલ્સમેન, 1 એટલે સેકન્ડ સેલ્સમેન અને 2 એટલે થર્ડ સેલ્સમેન. એટલે 0, 1, 2 આ સેલ્સમેન આપેલા છે. ત્યાર પછી મંડે, ટ્યુઝડે, થર્સડે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે અને ફ્રાઈડે એટલે 5 દિવસ આપવામાં આવેલા છે. એ 5 દિવસ એટલે 0 to 4 હંમેશા ઇન્ડેક્સિંગ 0 થી સ્ટાર્ટ થાય, એટલા માટે અહીંયા 0 સ્ટાર્ટિંગમાં છે. એટલે 0 to 4 એટલે કે અહીંયા 5 દિવસ આપવામાં આવેલા છે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે આગળ દર્શાવ્યા પ્રમાણે કે ફર્સ્ટ હંમેશા રો આપવામાં આવે અને ત્યાર પછી કોલમ આપવામાં આવે. અહીંયા આપણે વેલ્યુ જોઈ શકીએ 0 અને 4 એટલે સેલ્સમેન નંબર 1 ડે 5. ડે 5ની અંદર 200 એનું સેલ્સ આપવામાં આવેલું છે. તો આ પર ડેનું સેલ્સ અહીંયા બતાવવામાં આવેલું છે અને 3 સેલ્સમેન અહીંયા ઉપલબ્ધ છે. નેક્સ્ટ, દ્વિપરિમાણીય એરેને પ્રારંભિક કિંમત આપવી. આગળ આપણે જોઈ ગયા એક પરિમાણીય એરેની અંદર, એવું સેમ અહીંયા દ્વિપરિમાણીય એરેને પણ આપવામાં આવેલું છે. પ્રારંભિક કિંમત આપવી. એક પરિમાણીય એરેની જેમ જ દ્વિપરિમાણીય એરેને પણ આપણે કમ્પાઇલ કરતી વખતે અથવા પ્રોગ્રામના અમલ દરમિયાન પ્રારંભિક કિંમત આપી શકીએ છીએ.
એટલે જે કિંમત છે બે રીતે આપી શકાય, પ્રોગ્રામની અંદર એટલે જ્યારે કમ્પાઇલ થાય એટલે, અને ત્યાર પછી જ્યારે પ્રોગ્રામ આપણે રન કરીએ ત્યારે. એટલે પ્રોગ્રામના અમલ દરમિયાન પણ તમે પ્રારંભિક કિંમત આપી શકો છો. તો સૌથી પહેલાં આપણે જોઈએ કમ્પાઇલ કરતી વખતે દ્વિપરિમાણીય એરેની પ્રારંભિક કિંમત આપવી. તો કોષ્ટકના પ્રોગ્રામે કમ્પાઇલ કરતી વખતે કોષ્ટક 15.1 આગળ જે જોઈએ એ પ્રમાણે એ એરેને દર્શાવેલ જે પ્રારંભિક કિંમત છે આપવાનું કાર્ય આ રીતના તમારે આપવી પડે. INT ઇન્ટિજર સેલ્સ 3 એટલે 3 રો એટલે 3 સેલ્સમેન છે, અને 5 એ કોલમ છે. કોલમ એટલે કે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે અને ફ્રાઈડે. હવે એની કિંમત આપવાની તો ઇક્વલ ટુ સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ્સ, એની અંદર તમારે રો વાઇઝ સેલ્સમેન નંબર 1, સેલ્સમેન નંબર 2 અને સેલ્સમેન નંબર 3, અને કોલમની અંદર જોઈએ તો આપણે પહેલાં મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે અને ફ્રાઈડે, તો આ 5 જે કોલમ છે એ આપેલા છે અને 3 રો આપેલી છે. આ એની કિંમત છે, એટલે ફર્સ્ટ રો, સેકન્ડ રો અને થર્ડ રો. તો બહારના છગડિયા કૌંસની અંદર રહેલા છગડિયા કૌંસ જે નિશ્ચિત સેલ્સમેન માટેની આડી હરોળ દર્શાવે છે તે મરજિયાત છે, અને નીચે મુજબ પ્રારંભિક કિંમત આપવાની પદ્ધતિ અગાઉની પદ્ધતિ જેવું જ કાર્ય કરે છે. તો તમે આ રીતના પણ આપી શકો છો. INT સેલ્સ 3 એટલે સેલ્સમેન, 5 એટલે કે ડે, ઇક્વલ્સ ટુ બ્રેકેટ્સમાં 100, 150, 200, 250 અને 200. આ ફર્સ્ટ સેલ્સમેનનું 5 દિવસનું જે સેલ્સ છે પૂરું થયું. પછી સેકન્ડ તો કોમાં 200, 250, 300, 350 અને 300, કોમાં આ બીજા સેલ્સમેનનું 5 દિવસનું સેલ્સ પૂરું. ત્યાર પછી 150, 200, 250, 300 અને 250. તો આ રીતના 3 સેલ્સમેનની જે સેલ્સ છે 5 દિવસનું એ તમે આ રીતના ઇનિશિયલાઇઝ કરી શકો છો. નેક્સ્ટ, પ્રોગ્રામના અમલ વખતે દ્વિપરિમાણીય એરેની પ્રારંભિક કિંમત આપવી. એટલે પ્રોગ્રામ જ્યારે અમલ થાય એટલે કે રન કરીએ ત્યારે એમાં કિંમત આપવામાં આવે. તો આ પ્રોગ્રામ જે છે એમાં અમલ દરમિયાન ડેટા ઉમેરવાનો જે પ્રોગ્રામ છે અહીંયા આપવામાં આવેલો છે. તો એમાં INT સેલ્સ 3, 5, 3 એ સેલ્સમેન છે, 5 એ દિવસ છે, મંડે ટુ ફ્રાઈડે, રો અને કોલમ. રો સેલ્સમેન માટે છે અને કોલમ દિવસો માટે આપેલા છે, મંડે ટુ ફ્રાઈડે. ફોર લૂપ ઉપયોગ કરેલો છે અહીંયા. રો ઇક્વલ્સ ટુ 0, રો લેસ ધેન 3 એ 0, 1 અને 2. 3 સેલ્સમેન 3 રો. ઓકે. રો પ્લસ પ્લસ એટલે પહેલી રો પહેલા સેલ્સમેનની, બીજી રો બીજા સેલ્સમેનની, ત્રીજી રો ત્રીજા સેલ્સમેન, એટલે 1 1 રો એડ થતી જશે. ત્યાર પછી કોલમ આપણે ઇન્ક્રીઝ કરવાની. તો કર્લી બ્રેકેટ્સની અંદર ફોર લૂપ કોલમ ઇક્વલ્સ ટુ 0, કોલમ લેસ ધેન 5, 0 to 5 એટલે અહીંયા 4 થશે, બરાબર, લેસ ધેન 4 એટલે 0 to 5 અહીંયા આપવામાં આવેલા છે, 0, 1, 2, 3 અને 4. લેસ ધેન 5નો મતલબ થાય અહીંયા 4, એટલે 0 to 4 એટલે 5 ડેઝ, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે અને ફ્રાઈડે. કોલમ પણ ઇન્ક્રીમેન્ટ થશે એટલે એની અંદર જે વેલ્યુ છે એ પણ ત્યાં બતાવશે તમને. એટલે કોલમ ઇન્ક્રીમેન્ટ કરવા માટે કોલમ પ્લસ પ્લસ, સ્ટાર્ટિંગ બ્રેકેટ, પ્રિન્ટએફ એન્ટર સેલ્સ આઇટમ %D %D, એટલે પહેલું સેલ્સ માટે સેલ્સમેન માટે અને બીજું ડેઝ માટે છે, એટલે %D કોમા રો એન્ડ કોલમ. સ્કેનએફ %D કોમા n% સેલ્સ બ્રેકેટ રો બ્રેકેટ કોલમ. એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ્સ ફોર લૂપ, એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ્સ મેઇન. ફાઇલને સેવ કરો, કમ્પાઇલ કરો અને રન કરો તો તમે એનું આઉટપુટ અહીંયા જોઈ શકો છો. તો અહીંયા દ્વિપરિમાણીય જે એરે છે એમાં પ્રોગ્રામના અમલ દરમિયાન ડેટા તમે અહીંયા ઉમેરી શકો છો. નેક્સ્ટ, જો આ પ્રોગ્રામમાં 3 આડી હરોળ અને 5 ઊભી હરોળ માટેનું સેલ્સ નામનું દ્વિપરિમાણીય એરે વ્યાખ્યાયિત કરવામાં આવેલું છે, અને ફોર લૂપ દ્વારા આપેલ તર્ક એટલે લોજિક જે છે એ સેલ્સ નામના એરે માટે વિવિધ કુલ 15 કિંમત વાંચશે. એટલે 3 સેલ્સમેન અને 5 દિવસ, 3 ગુણ્યા 5 એટલે 15 કિંમત અહીંયા આપવામાં આવેલી છે. તો સેલ્સ એરેના અલગ અલગ ઘટકોને કોડ લિસ્ટિંગ 15.2માં દર્શાવવામાં આવેલું છે. ફોર લૂપ રો ઇક્વલ્સ ટુ 0, રો લેસ ધેન 3, રો પ્લસ પ્લસ, સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ, ફોર લૂપ
કોલમ ઇક્વલ્સ ટુ 0, કોલમ લેસ ધેન 5, કોલમ પ્લસ પ્લસ અને પ્રિન્ટએફ %d કોલન ઇક્વલ ટુ %d બેકસ્લેશ રો કોલમ એન્ડ સેલ્સ રો એન્ડ કોલમ એન્ડ ઓફ ધી ફોર લૂપ એન્ડ ઓફ ધી મેઇન ફોર લૂપ. તો તમે અહીંયા જોશો તો એરેની જે માહિતી છે એ માહિતી દર્શાવતો અહીંયા પ્રોગ્રામ બતાવવામાં આવેલો છે. અને ત્યાર પછી એ એક પ્રોગ્રામ છે કે જે રો અને કોલમની અંદર કઈ રીતના અને લેવામાં આવેલો છે 2 ડાયમેન્શન એરે, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો 2 ડાયમેન્શન એરે વિશે અહીંયા ચર્ચા કરવામાં આવી છે. એક્ઝામ્પલ 3, program to illustrate use of 1 and 2 dimension array. The program will maintain marks of 2 students, એટલે 2 સ્ટુડન્ટ માર્ક છે અહીંયા in 3 ક્વિઝ, 3 ક્વિઝ છે યુઝિંગ 2 ડાયમેન્શન એરે એના દ્વારા બનાવવામાં આવેલી છે. The total marks of each student will be display. દરેક વિષયના જે માર્ક્સ છે, દરેક સ્ટુડન્ટના જે માર્ક છે એ ડિસ્પ્લે કરવાના છે 2 ડાયમેન્શન એરે સાથે. Hashing includes stated array. Hashing defines standard to number of rows for student data. એટલે 2 ડેટા અહીંયા આપવામાં આવેલા સ્ટુડન્ટ ડેટા. Hashing define ક્વિઝ 3, એટલે અહીંયા 3 ક્વિઝ આપવામાં આવેલી છે, ક્વિઝ નંબર 1, ક્વિઝ નંબર 2 અને ક્વિઝ નંબર 3. INT main, INT marks bracket standard અને quiz. Marks array for 2 students and 3 quiz. એટલે પહેલું છે 2 students અને બીજું છે ક્વિઝ, એટલે 3 ક્વિઝ માટે આપેલું છે. તો અહીંયા આઈ અને જે રો અને કોલમ બંનેને આપણે ઇન્ક્રીમેન્ટ કરવાના છે. તો આઈ ઇન્ટીજર આઈ જે એન્ડ ટોટલ ક્વિઝ બ્રેકેટ std ઇક્વલ્સ ટુ 0, ફોર લૂપ i ઇક્વલ્સ ટુ 0, i લેસ ધેન std i પ્લસ પ્લસ, એટલે સ્ટુડન્ટની જરૂર છે એ ઇન્ક્રીમેન્ટ થશે એના માટે આપવામાં આવેલું છે ફોર લૂપ. ત્યાર પછી સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ ફોર જે ઇક્વલ્સ ટુ 0, જે લેસ ધેન ક્વિઝ અને જે પ્લસ પ્લસ. આ જે છે ક્વિઝનું જે કોલમ છે એને ઇન્ક્રીમેન્ટ કરવા માટે આપણે સ્ટાર્ટિંગ 0 થશે અને એ ઇન્ક્રીમેન્ટ થશે. પ્રિન્ટએફ એન્ટર માર્ક્સ ઓફ સ્ટુડન્ટ %d ઇન ક્વિઝ %d i પ્લસ જે એન્ડ જે પ્લસ 1. i પ્લસ 1નો મતલબ થાય i ઇન્ક્રીમેન્ટ થશે સ્ટાન્ડર્ડ, અને જે પ્લસ 1નો મતલબ એવું થશે કે જે છે ક્વિઝ નંબર 1, ક્વિઝ નંબર 2 અને ક્વિઝ નંબર 3 આ રીતના 1 1 ઇન્ક્રીમેન્ટ થશે. સ્કેનએફ %d એન્ડ %marks i અને જે. રીડિંગ માર્ક્સ ઓફ ક્વિઝ, ટોટલ ક્વિઝ i ઇક્વલ્સ ટુ ટોટલ ક્વિઝ બ્રેકેટ્સ i પ્લસ માર્ક્સ i and j. End of the curly brackets, end of the curly brackets. નેક્સ્ટ એક આ કન્ટિન્યુઅસ પ્રોગ્રામ છે મિત્રો. અહીંયા લોજિક ટુ પ્રિન્ટ સ્ટુડન્ટ નંબર એન્ડ ક્વિઝ માર્ક્સ એન્ડ ટોટલ્સ. તો ફોર લૂપ i ઇક્વલ્સ ટુ 0, i લેસ ધેન ક્વિઝ i પ્લસ પ્લસ, look for printing quiz number, starting curly bracket printf \t quiz %d comma i plus 1, end of the curly bracket printf total \n for loop i equals to 0, i less than standard i plus plus, loop for student row માટે આપવામાં આવેલી છે. starting curly bracket printf student %d i plus 1 for loop j equals to 0, j less than quiz j plus plus. એટલે મિત્રો અહીંયા જે આ લૂપ છે ફોર લૂપ જે અહીંયા બનાવવામાં આવેલી છે ક્વિઝ માટે છે, આઈ જે છે એ સ્ટાન્ડર્ડ માટે છે, બરાબર, સ્ટુડન્ટ રો છે અને ક્વિઝ કોલમ. પ્રિન્ટએફ %d \t માર્ક્સ i and j, printf %d \n total quiz brackets i, end of the for loop return 0, end of the main. ફાઇલને સેવ કરો, સેવ કરીને કમ્પાઇલ કરો. જીસીસી ફાઇલનું નામ અને .c સક્સેસફુલી કમ્પાઇલ થઈ જાય તો ./a.out એટલે તમને અહીંયા આઉટપુટ જોવા મળશે. આઉટપુટ એન્ટર માર્ક્સ ઓફ સ્ટુડન્ટ 1 ઇન ક્વિઝ 1 20, સ્ટુડન્ટ 1 ઇન ક્વિઝ 2 30, સ્ટુડન્ટ 1 ઇન ક્વિઝ 2 3 40. એટલે પહેલી ક્વિઝના 20, બીજા ક્વિઝના 30 અને ત્રીજી ક્વિઝના 40. તો નીચે પણ રોમાં બતાવેલું 1 2 3 20 30 અને 40 સ્ટુડન્ટ 1ના.
ત્યાર પછી એનું ટોટલ આપેલું 20 + 30 + 40, 30 ને 20 50 + 40 90. સ્ટુડન્ટ 2 માટે અહીંયા આપવામાં આવેલું છે 50 40 અને 20 એના માર્ક છે, અને ત્યાર પછી એનું ટોટલ આપવામાં આવેલું છે જે 110 થાય છે. અને લાસ્ટ ટોપિક છે મિત્રો અહીંયા એરેની સીમાની ચકાસણી. એરે એ સી ભાષાની એક સક્ષમતા છે, પરંતુ અહીં એ નોંધવું અગત્યનું છે કે સી ભાષામાં એરેની સીમાની ચકાસણીની કોઈ વ્યવસ્થા નથી. એરેની સીમાની ચકાસણી એટલે કે પ્રોગ્રામમાં વ્યાખ્યાયિત કરેલ એરેની સીમાની ચકાસણી કરવી. એરે વ્યાખ્યાયિત કરતું નીચે આપેલું પગલું છે ચકાસવાનું છે. તો સૌથી પહેલાં INT જે આપણું ડેટા ટાઈપ છે, ત્યાર પછી નંબર એ એરેનું નામ છે, અને બ્રેકેટ્સમાં 5 એની કિંમત દર્શાવે છે. તો આ વિધાન 5 પૂર્ણાંક કિંમત સાચવતા નંબર નામના એરેને વ્યાખ્યાયિત કરવા માટે છે. આપણે નંબર 0, નંબર 1, નંબર 4 એટલે 0 to 4 એટલે 5 જે કિંમત છે સચવાશે. એનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ એરે ઘટકોની કિંમતોનો ઉપયોગ કરીશું. સી ભાષામાં એરેના બ્રેકેટ્સ જે છે મોટા કૌંસમાં કોઈપણ ક્રમ સંખ્યા લખવા માટેનો પ્રોગ્રામને સત્તા આપવામાં આવેલી છે. એનો મતલબ એ થાય છે કે નંબર -1 અને નંબર 6 અથવા અન્ય કોઈપણ અમાન્ય અનુક્રમનો ઉપયોગ કરી શકીએ છીએ. એરેના અનુક્રમની સીમા ચકાસવા માટેની કોઈ સુવિધા ન હોવાને કારણે આપણને પ્રોગ્રામમાં કોઈ ભૂલ દર્શાવશે નહીં. પરંતુ કદાચ પ્રોગ્રામ આપણને કિંમત રૂપે કોઈ ખોટી કિંમત આપશે અથવા પ્રોગ્રામ મધ્યથી બંધ થઈ જવાનું રહેશે, એટલે કે પ્રોગ્રામ જે છે એ ક્રેશ પણ થઈ શકે છે. તો આ હતું એરેની જે સીમા છે એની ચકાસણી કરવા માટે. તો મિત્રો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.